જેમ કે એમની જોડે કોઈ પહેલે બીજી જૂની એલઈડી તૂટેલું કેવું પડ્યું હશે ને એલઈડી 18,000 લીધા. અરે 22,000. મારી તો અપાય જ નહીં. ઓનલાઈન તો 21 બતાવે છે અને અત્યારે પહેલાં લીધું હોત તો સસ્તા મળે. બિગ બિલિયન છે સાઈઝ. હા એવું જ હોય તો દીદી આટલું જલ્દી એવું થાય. આપણું ટીવી છે ને હવે રિચાર્જ નહીં કરે. આપણું જે જૂનું ટીવી ગયું ને બાજુ હે હમ. હું ફાઈવ સ્ટિક મંગાવી દઉં અને નેટ જુઓ ઇન્ટરનેટ. પેલું લઈ લે ને એરટેલ વાળું. હા એને ઘરમાં વાઈફાઈ ઘરમાં વાઈફાઈ રે આયા. અને એવું એક ટીવીનો મુખ્ય મુદ્દો ચાલતો હતો. તમે ટોપિક બદલવો છો. ટીવીમાં શું કોમી નીકળી? ટીવીમાં ખાવી કઈ નહીં નીકળી. બરોબર ચાલો. પૈસા છે તો બધું પણ મળી જાય. જેમ કે આપણે જે સેકન્ડમાં હતું ને હવે એને એલઈડી નાખી દે. એને એલઈડી કેટલામાં 13 કે એટલામાં પડે એ ભાઈ 17-18 કોકને વેચી કાઢે. આ રીતનું છે. આવું નતું નહીં કીધું? બીજી અપડેટ કરી નાખ્યું. હા ઓવર ફ્રાન્ચિસી. કંપનીની હશે. હા એવું કરે હો દીદી. જો તમે બીજી કંપનીની એલઈડી નાખો ને કોઈ બી ટીવીમાં તો ભાઈ કંપની જેમ કે સેમસંગનું હોય ને તો એના બધા કલર્સ વલર બધું સેમસંગ વાળું આવે. ટીવી ભલે હિન્ડાઈનું રીઝન તમે એલઈડી જે કંપનીની નાખો ને